એટલે તો કહું છું પૈસાની તકલીફ ન પડે ને એટલે તો મહત્વની મીટિંગ રાખી. આપણે બધાને અઠવાડિયે 1000 રૂપિયા ભેગા કરવાના. પછી જેને પૈસાની જરૂર હોય ઈ પૈસા લઈ જાય. ના રે ના, તો તમે જ પૈસા લઈ જાવ ને. મને ખબર જ હતી એમ કોઈ નહીં માને, એટલે તે જવા હું કાપલી બનાવીને લાવ્યો. કાપલીમાં જેનું નામ નીકળે ઈ 5000 લઈ જાય. હા ઈ બરોબર, તો કોઈને મન દુખ ન થાય. લાવો તો બધા 1000 રૂપિયા હાલો. અને મારા 1000 રૂપિયા. લ્યો મારા 1000 રૂપિયા. લ્યો મારા 2000. લે મારા 1000 રૂપિયા. હા લેલા, હવે તારા હાથે તે કાપલી જો. એ હારો. કાપલીમાં તો બકુલભાઈ નું નામ લખેલું છે હો. લ્યો બોલો, મેં આયોજન કર્યું અને મારું નામ જ નીકળ્યું. હવે પૈસા મારે જ લઈ જવા પડશે. કોઈને ખોટું નથી લાગ્યું ને તો હું જાઉં. ઓય બાપા, ઈ બાજુથી કાપલી લીધી, એની કરતા આ બાજુથી કાપલી લીધી હોત તો તારું મારું નામ નીકળ્યું હોત તો આપણે તો પૈસા આવે. હા ઈ હાસુ. પણ આ કાપલીમાં બકુલભાઈ નું નામ લખેલું છે. આમાં બકુલભાઈ નું નામ લખેલું છે. આમાં બકુલનું નામ છે હો. આમાં બકુલનું નામ લખેલું છે. આમાં બકુલનું નામ લખ્યું. મને છેતરી ગયા. ઓ બાપા, પણ મને હુકમ દીકો મારો. હું તમને દીકો નથી મારતો, મને સજા આપું છું. એટલે હું તમારો આમ દીકા મારું એટલે મને હાથમાં વાગે ને. ઈ કે આઈ હાસુ. અરે ના. ઓ બાપા, મમરા ભાઈ એને સજા